ક્યારેક દીકરો પિતાને મારી નાખે તો ક્યારેક સગો ભાઈ જ ભાઈની હત્યા કરી નાખે તો વળી ક્યાંક પતિ પત્નીનું મર્ડર કરી નાખે છે। સંબંધોનું હવે જાણે કોઈ મૂલ્ય જ ક્રોધને કારણે રહ્યું જ નથી। સુરતના પોશ વિસ્તાર એવા અડાજણમાં પણ એક સ્વજનના મોતનો આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ઘરમાં છાંછવારે થતો કંકાસ એક હસતા રમતા અને સુખી સંપન્ન પરિવારને પળભરમાં જ બરબાદ કરી નાખે છે। સુરતના પોશ વિસ્તાર ગણાતા અડાજણના આનંદ મહેલ રોડ પર આવો જ એક લોહિયાળ ખેલ ખેલાયો, જ્યાં વારંવારના ગૃહ કલેશથી કંટાળીને પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। સુરતના અડાજણમાં ઘર કંકાસમાં પત્નીની હત્યા થઈ। 65 વર્ષનો પતિ નિવૃત્ત સિવિલ એન્જિનિયર હતો, જે પાછલા 2 વર્ષથી રિટાયર્ડ થઈને ઘરે જ રહેતો હોવાથી પત્ની સાથે ભોજન બનાવવાથી લઈ સાફ સફાઈ અને કંઈક લાવવા મૂકવા સહિતના અનેક મુદ્દે વારંવાર કકળાટ થતો રહેતો હતો। પત્ની કોઈ કામ ધંધો કરતા નથી અને હેરાન કરો છો તેવા મહેણા ટોણા સતત મારતી રહેતી। આ વારંવારના અપમાનથી માઠું લાગી આવતા ઉશ્કેરાયેલા દીપક પટેલે ઘરમાં પડેલો લોખંડનો હથોડો ઉપાડીને પત્ની તૃપ્તિબેન પટેલના માથા અને કપાળના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા। આ હુમલામાં તૃપ્તિબેન પટેલનું ઘટના સ્થળે જ લોહી વહી જતા નિધન થયું। આ હત્યા બાદ દિનેશ પટેલે પુત્ર કૃણાલને ફોન કરીને ઠંડા કલેજે જણાવ્યું કે મેં મારું કામ પૂર્ણ કરી નાખ્યું છે। આટલું કહેતા જ ડરી ગયેલા દીકરાએ ફોન કટ કરી નાખ્યો, જે બાદ દોડીને ઘરે પહોંચતા માતા લોહીલુહાણ હાલમાં જ જમીન પર મૃત સ્થિતિમાં પડેલા જોઈને ભાંગી પડ્યો। મૃતકના દીકરાએ ફોન કરીને અડાજણ પોલીસના કાફલાને બોલાવ્યો અને પિતાને જ તેની માતાની હત્યા કર્યા અંગેની ફરિયાદ પણ કરી। તૃપ્તિબેન પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસે હત્યારા દીપક પટેલની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી। આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે, તેઓની હત્યાનો બનાવ બનેલ। ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે। દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામ ધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે। કામકાજ બાબતે લાંબા સમયથી મેણા મારતી પત્નીને દીપક પટેલે વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગૃહ કલેશ ન અટકતા અંતે ઘરમાં જ લોહી રેડાયું। આ હત્યાને અંજામ આપ્યા બાદ પતિ દીપક પટેલ ઘરને તાળું મારીને નાસી છૂટ્યો હતો। આ ચોંકાવનારી ઘટના બાદ આસપાસના પાડોશી હોય કે નજીકના સ્વજનો સૌ શોકાતુર થઈ ગયા છે। માતાના અકાળે અવસાન અને પિતાની પોલીસે કરેલી ધરપકડથી કૃણાલ પટેલ પર બેવડી આફત આવી પડી છે। મૂળ પ્રશ્ન જે છે એ ઘરકંકાસ, નાના ઝઘડાઓ જેમ કે જમવાનું બનાવવાની બાબત તથા જે આરોપી છે દિનેશભાઈ પટેલ, તે છેલ્લા 1.5-2 વર્ષથી કોઈ કામ ધંધો કે નોકરી કરતા નહીં અને તેથી તેઓના મનમાં સતત પોતાનું અપમાન થતું હોય અને માન સન્માન પોતાના પરિવારમાં જળવાતું ના હોય તે પ્રકારની ભાવનાથી તે પીડિત હતા અને તેની પત્ની પણ તેમને પૂરું માન સન્માન ના આપતી એ બાબત તેઓને લાગતા અને અવારનવાર ઘર કંકાસના સામાન્ય બાબતોમાં ઝઘડા થતા આ સમગ્ર ઘટના બનેલ છે। બેરોજગારી અને આર્થિક તંગીના કારણે પરિવારોમાં તણાવ વધે છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે આવેશમાં આવીને લેવાયેલું એક ખોટું પગલું હસતા રમતા પરિવારને વિખેરી નાખે છે। અડાજણ પોલીસે તૃપ્તિબેન પટેલની હત્યા પાછળ ગૃહ કલેશ જવાબદાર છે કે કોઈ અન્ય કારણ તે અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।